અમેરિકાની ધરતી પર ભારતીય સમુદાયે હંમેશા પોતાની મહેનત અને બુદ્ધિ પ્રતિભાથી એક અલગ જ સ્થાન બનાવ્યું છે. પરંતુ હાલના સમયમાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કાલે જ આપણે એક વિડીયો બનાવ્યો હતો, તેમાં કદાચ તમે જોયું હશે. એક તરફ ભારતીય આર્થિક અને રાજકીય રીતે શિખરો પર જે સર કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની સામાજિક મુશ્કેલીઓ અને નસ્લીય ભેદભાવની ઘટનાઓનો આપણે જોઈએ તો ચિંતાજનક વધારો થવા જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. દાયકાઓ સુધી ભારતીય ઇમિગ્રેટ્સને એક આદર્શ અને લઘુમતી તરીકે જોવામાં આવતા હતા, જેઓ શાંતિથી પોતાનું કામ કરતા અને અમેરિકન સમાજમાં ભળી પણ જતા હતા. પરંતુ હવે સ્થિતિ એકદમ બદલાઈ રહી છે. તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓએ અમેરિકન નાગરિકોના દ્રષ્ટિકોણને એકદમ બદલી નાખ્યો છે અને હવે ભારતીય ફરીવાર એકવાર નકારાત્મક રીતે લાઇમલાઇટમાં આવ્યા છે. આ પરિવર્તન પાછળનું એક મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે આપણી પોતાની કેટલીક પ્રવૃત્તિઓ અથવા તો વર્તન એવા હોય છે કે યજમાન દેશના સામાજિક માળખા સાથે ટકરાઈને ભૂતપૂર્વ ભૂમિકા ભજવતું હોય તેવું લાગે છે. ગુજરાતી અને ભારતીય મીડિયામાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતની કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ જ્યારે કોઈ પણ સુધારા વગર સીધી જ અમેરિકાના જાહેર સ્થળો પર અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે સ્થાનિક તત્વો તેને હથિયાર બનાવીને ભારતીય સમુદાયની છબી બગાડવાનો મોટો પ્રયાસ કરે છે. આ સાંસ્કૃતિક ઘર્ષણનું સૌથી મોટું અને દેખૂતું આપણે ઉદાહરણ ભારતીય ફિલ્મોના પ્રીમિયર વખતે જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટારની ફિલ્મો જ્યારે અમેરિકામાં રિલીઝ થાય છે, ત્યારે ત્યાંના ચાહકો હોય છે તેમને ઉત્સાહ ખૂબ જ ઉમટી આવે છે, વધી જતો હોય છે. ઘણીવાર અમેરિકન કાયદો અને વ્યવસ્થાની મર્યાદાઓને ઓળંગી રહ્યો છે. વર્ષ 2026ની શરૂઆતમાં શિકાગોમાં તેલુગુ અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણની ફિલ્મ ઓજીના પ્રીમિયરનો એક જૂનો વિડીયો વાયરલ થયો, જેમણે સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ મોટી નફરત ફેલાવવાનું કામ કર્યું. આ વિડીયોમાં સેંકડો ચાહકો રસ્તા પર પવન કલ્યાણના ફોટા કટ આઉટ પર ગિલ્લનો મોઢે દૂધ ચડાવવાનો એટલે કે અભિષેક કરતા જોવા મળ્યા હતા. રસ્તાઓ ઉપર એવી જ રીતે દૂધ વહેડાવવું, નાળિયેર ફોડવા અને થિયેટરના પાર્કિંગમાં ફટાકડા ફોડવા જેવી બાબતો અમેરિકન લોકો માટે સાંસ્કૃતિક અભિવ્યક્તિ નહીં પણ જાહેર સંપત્તિનું નુકસાન અને અરાજકતા સમાન હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકોએ આશ્ચર્યજનક વ્યક્ત કર્યું અને ટીકા પણ કરી કે શું આ આઈટી પ્રોફેશનલો છે જેઓ H-1B વિઝા પર અમેરિકા આવે છે? કેટલાક લોકોએ તો આ ઘટનાના આધારે વિઝા અને ડિગ્રીમાં છેતરપિંડી થતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આવી જ ઘટના વર્ષ 2024માં પુષ્પા 2 ફિલ્મ વખતે પણ બની હતી, જ્યાં દૂધના બગાડને લઈને અમેરિકામાં ભારે રોષ જોવા મળી ગયો હતો. વર્જિનિયામાં તો નંદામુરી બાલકૃષ્ણની ફિલ્મ દરમિયાન થિયેટરમાં કાગળોના ટુકડા ઉડાવવા અને ઢોલ નગાડા વગાડીને કારણે પોલીસને હસ્તક્ષેપ પણ ત્યાંને કરવો પડ્યો હતો અને શો અધ વચ્ચે જ બંધ કરવો પડ્યો હતો. આ બધી જ ઘટનાઓ દર્શાવે છે કે ભારતની માસ કલ્ચર ગણાતી પરંપરાઓ અમેરિકાના વ્યવસાયિક નિયમો સાથે સીધી ટકરાઈ રહી છે અને તેનાથી ભારતીયોની છબી પર ખરડાઈ રહી છે. માત્ર ફિલ્મો જ નહીં પણ ભારતીય ખાણીપીણીની પણ સુગંધ એટલે કે દુર્ગંધ ગણે છે પણ હવે વિવાદનું તે કારણ બની રહી છે, જેને ઓલ ફેક્ટરી રિઝનમ કહેવામાં એટલે કે ગંધ આધારિત ભેદભાવ કહેવામાં આવે છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં 2 ભારતીય વિદ્યાર્થીઓ આદિત્ય પ્રકાશ અને ઉર્મી ભટ્ટાચાર્ય સાથે બનેલી ઘટના આનું જીવંત ઉદાહરણ છે. જ્યારે આદિત્ય યુનિવર્સિટીના માઇક્રોવેવમાં પાલક પનીર ગરમ કર્યું, ત્યારે સ્ટાફ મેમ્બરે તેની તીવ્ર સુગંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વિવાદ એટલો વધ્યો કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં ભર્યા અને તેમને માનસિક રીતે પરેશાન પણ કર્યા. આખરે આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને ભારતીય વિદ્યાર્થીઓએ $2 લાખ સેટલમેન્ટ સાથે નૈતિક વિજય મેળવ્યો. પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું કે અમેરિકામાં હવે ભારતીયો હોવું તે માત્ર વ્યવસાયિક સફળતા પૂરતું મર્યાદિત નથી, પણ તે સામાજિક સંઘર્ષનું પણ કારણ બની રહ્યું છે.